બ્રેકિંગ ન્યૂઝ ભાવનગર મહુવા ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા મહુવા ડેપોના 4 નવી બસ ફાળવણી થઈ। આજરોજ આપણા મહુવા તાલુકાની પ્રજાઓ માટે માનનીય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ દ્વારા 4 બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે। તારક ચિહ્ન આપણે એક સૂત્ર છે સલામત સવારી ગુજરાતની એસટી સવારી તારક ચિહ્ન, જેમાં આપણે 2 ગાડી મહુવાથી દ્વારકા જવા માટે, ત્રીજી ગાડી જામનગર ખાતે મૂકવામાં આવી છે અને ચોથી ગાડી કૃષ્ણનગરથી અમદાવાદ જવા માટે રૂટનું આજે પ્રસ્થાન કરાવવાની છે। તેમજ મહુવાની તમામ જનતાને આનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે। આ લાંબા રૂટની બસો ટૂંકા સમય અને રસ્તાઓની સુવિધાઓ વધતા સમયમાં આપણને મુસાફરીમાં મળી રહે તે માટે મહુવાની જનતાને લાભ લેવા વિનંતી। રિપોર્ટર રાકેશ ગોહિલ, મહુવા। લાવો એક ગંડી આપો ને આયો રૂપાબેન તે દેવા ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા મહુવા ડેપોને 4 નવી બસ ફાળવણી થતા મહુવાથી દ્વારકા 2 આવન જાવન માટે 2 ગાડીની આપણે વ્યવસ્થા મૂકવામાં આવી છે। ત્રીજી ગાડી આપણે જામનગર ખાતે મૂકવામાં આવી છે અને હમણાં આજે હાલમાં જ ચોથી ગાડી આવી છે એ કૃષ્ણનગર અમદાવાદ ખાતે મૂકવામાં આવી છે। સાહેબ, હવે આ લાંબા રૂટની બસો બધી રસ્તાઓની સુવિધાઓ વધતા સમયસર અને ઓછા સમયમાં આપણને મુસાફરીમાં પહોંચાડે છે। આપણે એક સૂત્ર છે કે સલામત સવારી ગુજરાતની એસટી સવારી, સમયસર સવારી એટલે ગુજરાતની એસટી સવારી। મહુવા ડેપોને વધારેમાં વધારે લાભો મળે એ માટે આપણે પ્રયત્નો કરશું અને બને ત્યાં સુધી લાંબા રૂટની જે આ ગાડીઓ મૂકવામાં આવે છે કૃષ્ણનગર, જામનગર, દ્વારકા અને હમણાં જ આપણે અઠવાડિયા પહેલા પણ એક આપણે સાળંગપુર પણ શરૂ કરી છે। એટલે સમગ્ર ગુજરાતમાં આ અઠવાડિયે 2000થી પણ વધારે નવી ગાડી આપણા ગૃહમંત્રી અને આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ ફાળવણી કરી છે। આ વર્ષે સૌથી મોટું બજેટ એસટી તંત્રને સુદૃઢ કરવા માટે, અન્ય સુવિધાઓ વધારવા માટે, નવા બસ સ્ટેન્ડો બનાવવા માટે પણ આપણે ખૂબ મોટું બજેટ ફાળવ્યું છે। એટલે આજે મહુવાને જે લાભ મળ્યો છે એ બદલ સૌ મહુવાવાસીઓનો લાભ લે એવી વિનંતી। ડેપો મેનેજર મહુવા કુલદીપસિંહ જાડેજા। આજ રોજ આપણા મહુવા તાલુકાની પ્રજાઓ માટે માનનીય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સાહેબના સ્વરજ હસ્તે 3 ગુર્જરનગરી બસ અને 1 એક્સપ્રેસ બસનું પ્રસ્થાન કરાવેલું છે, જેમાં આપણે મહુવાથી દ્વારકા જવા, દ્વારકાથી મહુવા માટે, તેમજ મહુવાથી જામનગર જવા માટે, તેમજ મહુવાથી કૃષ્ણનગર જવા માટે રૂટનું આજે પ્રસ્થાન કરાવેલું છે। તેમજ મહુવાની તમામ જનતાને આનો લાભ લેવા માટે હું અનુરોધ કરવામાં આવું છું।